વડોદરા હરણીકાંડ, સુરત તક્ષશિલા કાંડ, મોરબી કાંડ અને અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળે, સમગ્ર ગુજરાતને ન્યાય મળે એ મકસદથી 9 ઓગસ્ટ મોરબીથી નીકળેલી અમારી ગુજરાત ન્યાય યાત્રા આજે સુરેન્દ્રનગરમાં પહોંચી છે. સુરેન્દ્રનગર સિવાય ચોટીલા, સાયલા અનેક જગ્યાએ ભવ્ય સ્વાગત થયા, લોકોનો ખૂબ સારો પ્રતિસાદ. અમને એવું હતું કે પાપનો ઘડો જે સાથે લઈને ચાલીએ છીએ એ ગાંધીનગર પહોંચતા ભરાશે, પણ સુરેન્દ્રનગરમાં જ પાપનો ઘડો ભરાઈ ગયો. એટલી ભયંકર ગેરકાયદેસર ચાલી રહેલા ખનન ભૂમાફિયાઓની વિરુદ્ધમાં જમીનો ગૌચરો પરના દબાણની ફરિયાદો મળી છે. પીવાના અને સિંચાઈના પાણીની ગંદકીની ભયંકર કમ્પ્લેન લોકો લઈને આવ્યા છે અને પાપના ઘડામાં સુરેન્દ્રનગરમાંથી ખૂબ ચિઠ્ઠીઓ અને ચબરકીઓ અમારા સુધી પહોંચી છે. એટલે આશા રાખું છું કે અમારી ન્યાય યાત્રા ગાંધીનગર પહોંચે પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર આ બાબતનો કોગ્નિઝન્સ લઈને તાબડતોબ એક પણ શ્રમિકનું ફરી ગેરકાયદેસર ચાલતી ખનનમાં મૃત્યુ ન થાય, ગેરકાયદેસર ખનન ન થાય, લોકોના શ્વાસ જોખવાય નહીં, ગેરકાયદેસર દબાણો ખુલ્લા થાય અને પાણીનો સિંચાઈનો પ્રશ્ન તાબડતોબ એ સરકાર અને જિલ્લા તંત્ર હલ કરે એ ગુજરાત ન્યાય યાત્રાના પ્લેટફોર્મ પર તેની માંગણી કરું છું. ચોટીલાની અંદર પોલીસ ફરિયાદ થઈ બાબત પોલીસ ફરિયાદની બાબતમાં એટલું જ કહેવાનું, સાવરકરે લખેલા તમામ માફીનામા ભારત સરકારના સંગ્રહાલયમાં પડ્યા છે. ગુજરાતની સરકાર એ સંગ્રહાલયમાંથી એક અરજી કરી એ માફીનામા મંગાવે અને મારી સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવી તારીખ, સમય અને જગ્યા નક્કી કરે, આપણે ડિબેટ કરીએ. સાવરકર અને એનો સ્વતંત્રતાના આંદોલનમાં શું રોલ હતો? આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝ એ યુવાનોની અંગ્રેજો સામેની લડતમાં જયારે ભરતી કરતા હતા ત્યારે આ ભાજપનો જન્મ જે આરએસએસ માંથી થયો, એ આરએસએસ ના લોકો યુવાનોની ભરતી રાષ્ટ્રની વિરુદ્ધમાં જઈને અંગ્રેજોની સેનામાં કરતા હતા. આ એમનો ઇતિહાસ રહેલો છે. ન્યાય યાત્રાને જે છે એનાથી ભાજપ સરકાર ડરી ગઈ હોય અને કોંગ્રેસ ડેફિનેટલી વિચલિત થઈ છે, એમની બોખલાટ છે. અગ્નિકાંડ ને તક્ષશિલા અને મોરબી ને હરડીના પીડિતોને ન્યાય ન મળે એના માટે સરકાર અમને ટાર્ગેટ કરી રહી છે, ખોટા કેસો કરી રહી છે. એમના પ્રવક્તાઓ અંડશંડ બહુ ગંદા સ્ટેટમેન્ટ પીડિત પરિવારોની વિરુદ્ધમાં આપી રહ્યા છે, યાત્રાની વિરુદ્ધમાં આપી રહ્યા છે. અમારું તો એવું કેવું છે આ ન્યાય યાત્રા અમારે અહીંયા જ રોકી દેવી પડે. એના માટે તમામ પીડિતોની સાથે બેસી પીડિતોની માંગણી મુજબ સીબીઆઈ અથવા નોન કરપ્ટ અધિકારીઓને તપાસ સોંપો, ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવો અને પીડિતોને વળતર ચૂકવો. તમે તે ન્યાય યાત્રા પૂરી કરી દઈશું. સરકારે આ કરવું નથી. પીડિતોની સામે જાણે બાયો ચડાઈ હોય એવું જડ વલણ ધારણ કર્યું છે અને ખોટા કેસો કરી રહ્યા છે, પણ ગુજરાતની જનતા જોઈ રહી છે.